कर भजन दिल से तू प्यारे तो मजा कुछ पाएगा। याद रख भूला अगर तो फिर बहुत पछताएगा। चढ़ती है घर पर तेरे दीपक तू उसको साफ कर। घर के थंभे खाएगी तो घर तेरा गिर जाएगा। घर में तेरे वो छुपा है और नहीं तुझको खबर। ढूंढ ले तू चुपके चुपके तो यहीं मिल जाएगा। भूल कर क्यों दरबार फरता है तू बंदे सतार। तेरे घर में चोर आकर जट रतन ले जाएगा। एवा संत सत्तार बापूनी वाणीने આજે આપણે વાગોળીએ। હું તો આ ચાલી ભરવાને પાણી અમને બોલાવે સદગુરુ જ્ઞાની। છોડી પિયરને ચાલી સાસરીએ સાસરીએ એમાં શરમ મને શાની અમને બોલાવે સદગુરુ જ્ઞાની। પીયું વિના તો બેની ઘડી ન ચાલે મારી જાતિ રહે છે જુવાની અમને બોલાવે સદગુરુ જ્ઞાની। ઈંગલા પિંગલાનો માર્ગ છોડી રે છોડી સૂક્ષ્મણા વાટે જવાની અમને બોલાવે સદગુરુ જ્ઞાની। ગગન મંડળમાં બેની ઉન્મુખ કુવારે કુવા ત્યાં અમૃત ભર્યા છે પાણી પાણી અમને બોલાવે સદગુરુ જ્ઞાની। અધર તખત પર મારા સદગુરુ બિરાજે બિરાજે અમને એવી મળી છે એંધાણી અમને બોલાવે સદગુરુ જ્ઞાની। દાસ સત્તારને ગુરુ અનવર મળ્યા વાતો સમજાવે છાની છાની અમને બોલાવે સદગુરુ જ્ઞાની। આ વાણીનો અર્થ આપણા સંતો ભક્તો કંઈક આવી રીતે કરે છે। સામાન્ય સંસાર વ્યવહારમાં પણ દીકરી જ્યારે પિયર છોડી સાસરીએ જાય છે ત્યારે મનમાં ડર અને ખુશી બંને હોય છે। માતા પિતાનું જાણીતું ઘર છોડવાનું છે અને અજાણ્યા ઘેર જવાનું છે એનો છૂપો ડર હોય છે, પણ સાથે સાથે પિયુના ઘેર પોતાના ઘેર જવાનું છે એની ખુશી પણ હોય છે। સંત દાસ સતાર કહે છે આ ભૌતિક જગત પિયરિયું છે। પિયરિયું એ ચીર પરિચિત છે તેથી છોડવું ગમતું નથી। સદગુરુના અનુગ્રહથી અંદરથી જાગેલી સમજણ એટલે અમને બોલાવે સદગુરુ જ્ઞાની। જીવ જગત અને ઈશ્વરનું જ્ઞાન થતાં જ હું પણ છોડી સદગુરુના દેશમાં જવું છે તો એમાં શરમ શાની। જ્યારે સત્યની પરખ થાય છે ત્યારે જીવ પોતાની જૂની ઓળખ છોડી દેવા તૈયાર થાય છે અને સદગુરુની સહજ શરણાગતિ સ્વીકારે છે। આ મંજિલ સુધી પહોંચવા આ માનવ દેહ મળ્યો છે એમાં જ્યાં સુધી શક્તિ છે ઉર્જા છે એટલે કે યુવાની છે ત્યારે જ ધ્યાન સાધના કરી પીયુને મળવાની ઉતાવળ છે। પીયુ એટલે પરમાત્માને મળવાની વિરહની વેદના છે, તાલાવેલી છે। આ માનવ દેહમાં 72,000 જેટલી નાડીઓ છે। એમાં શ્વાસ અને ચેતનાનું સંચાલન કરવાવાળી મુખ્ય 3 નાડીઓ છે એમ આપણા સંતો ભક્તો કહે છે। ઈંગલા પિંગલા અને સુષુમ્ણા। ઈંગલા નાડી કરોડ રજ્જુની ડાબી બાજુએ હોય છે જે ચંદ્ર નાડી કહેવાય છે। ચંદ્ર નાડીને શીતળતા મન અને ભૂતકાળનું પ્રતીક માનવામાં આવે છે અને એ શરીરને આરામ આપે છે। પિંગલા નાડી જમણી બાજુ છે જે સૂર્યની ગરમી ભવિષ્યકાળ અને સક્રિયતાનું પ્રતીક છે। મન આ 2 રસ્તા વચ્ચે રમતું હોય છે, ભૂતકાળ અને ભવિષ્યકાળ, સુખ દુઃખ, ક્યારેક ઉદાસી તો ક્યારેક ખુશી। જીવનના આ 2 દ્વંદ્વો સંસારમાં ભટકાવ્યા કરે છે। ભટકેલું મન ક્યારેય પરમ શાંતિ સુધી પહોંચતું નથી। માટે સંત દાસ સતાર કહે છે ઈંગલા પિંગલાનો માર્ગ છોડી મધ્યમાં સુષુમ્ણામાં મનને સ્થિર કરો। ધ્યાન સાધના દ્વારા સૂક્ષ્મણામાં મન સ્થિર થતાં જ ભૂતકાળની પીડાઓ અને ભવિષ્યની ચિંતા દૂર થઈ જાય છે ને સાધક વર્તમાન સ્થિતિમાં આવી જાય છે। ધ્યાન સાધના અને તપ દ્વારા જ્યારે સાધકની સૂક્ષ્મના નાડી દ્વારા પ્રાણ શક્તિ ઉપરની તરફ વહેવા લાગે છે અને
ઊંધા કુવારૂપી મસ્તકમાં એટલે કે ગગન મંડળ શૂન્ય મંડળમાં પહોંચી જાય છે અને અમૃત રૂપી પરમ આનંદનો અનુભવ થાય છે. આ અમૃત રૂપી ચેતનાનો પ્રવાહ ઉપરથી નીચે તરફ સતત વહે છે. એટલે સંત દાસ સતાર કહે છે, ઉલટા કૂવામાં અમૃત રૂપી પાણી ભર્યા છે. અમૃત ક્યાંય બહાર નથી, આપણી ભીતર જ છે. સંત દાસ સતાર કહે છે, અધર તકત એટલે કે શૂન્ય મંડળમાં ગગન મંડળમાં એક સિંહાસન છે, ત્યાં મારા સદગુરુ બિરાજે છે. એવી એંધાણી અંદરથી જ હવે મળી ગઈ છે. સંત દાસ સતાર કહે છે, અમને સદગુરુ અનવર સાહેબે આવી છાની વાતો સમજાવી છે. પરમ સંત દાસ સતારને આજે આપણે ભાવથી વંદન કરીએ.